નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે તરંગો ચેપ્ટરની અંદર દોરીમાં ઉદ્ભવતા તરંગોના વેગનું સૂત્ર છે એ તારવ્યું હતું અને એના આધારે થોડા દાખલા છે સોલ્વ કર્યા હતા. આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તરંગમાં ઉર્જાનું પ્રસરણ છે એ કઈ રીતે થાય છે અથવા તો વિક્ષેપ કઈ રીતે આગળ છે એ વધે છે. બરાબર, આજે આપણે એક્ઝેક્ટ સમજવાના છે કે દોલનો છે એ દોરીમાં ઉપર નીચે થતા હતા તો ઉર્જા આગળ કઈ રીતે જાય છે એ આપણે આજના લેક્ચરમાં ભણવાનું છે. બરાબર, તો તમને ખ્યાલ છે એ પ્રમાણે જે હાર્મોનિક તરંગ છે એમાં આપણે y વિરુદ્ધ x નો આલેખ છે બનાવ્યો છે. હાર્મોનિક તરંગમાં તમને ખબર છે બધા જ કણો સમાન રીતે સરળ આવર્ત ગતિ છે એ કરે. તો આવો કંઈક આલેખ છે આપણામાં. કેમ આવો આલેખ મળતો હતો? તો કે આ દોરી છે ધારો કે તો એ દોરીમાં ઘણા બધા કણો છે. બરાબર, દોરીમાં ઘણા બધા કણો છે. તમામ કણો છે એ સરળ આવર્ત ગતિ કરે. એનો મતલબ આ કણ છે અહીંયા પહોંચે છે, આ કણ છે અહીંયા પહોંચે છે, આ કણ છે અહીંયા પહોંચે છે. તો આમ આપણે વિક્ષેપની દિશા અથવા તો સ્થાનાંતરની દિશા લઈએ અને આ દિશામાં છે તરંગનું પ્રસરણ થાય. બરાબર, એટલે આપણે આ તરંગનો વેગ v છે એટલી ખબર છે. હવે આ બધા કણો છે દોલન કરે છે તરંગમાં. ઘણા બધા કણો દોલન થાય છે. તરંગમાં ઘણા બધા કણોના દોલનો થાય છે. હવે દોલન જ્યારે થતા હોય ત્યારે ઉર્જા કેટલી આવે એ તમને બધાને ખબર જ છે. બરાબર, દોલનમાં ઉર્જા, તરંગમાં ઉર્જા તો સમજાવું છું આજના લેક્ચરમાં. દોલનમાં કઈ ઉર્જા છે એ ઉત્પન્ન થાય છે એ આપણને ખબર છે. બરાબર, તો એક બાજુ આપણે દોલનની ઉર્જા અને એક બાજુ તરંગની ઉર્જા એવું છે એ લખીએ. તો આ બાજુ છે એ આપણે લખશું દોલનમાં ઉર્જા અને આ બાજુ લખશું તરંગમાં ઉર્જા. તરંગમાં ઉર્જા અહીં લખશું દોલનમાં ઉર્જા. સૂત્રો તમને બધાને આવડે છે. તો દોલનમાં કોઈ એક કણની વાત થતી હોય. બરાબર, અને આમાં છે એ કણો હોય. કણો ઘણા બધા પાર્ટિકલ્સ હોય, ઘણા બધા કણો છે એ દોલન કરતા હોય. અહીંયા કોઈ એક કણ છે એ દોલન કરતો હોય. એની માટે તમને સ્થિતિ ઉર્જાનું સૂત્ર ખબર છે. આ કોઈ એક કણ દોલન કરતો હોય, ધારો કે આ પર્ટિક્યુલર એક કણની વાત કરું તો આ એક કણ છે એ ઉપર નીચે દોલન છે એ કરે છે તો એની સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાનું ઇક્વેશન આપણે લખ્યું હતું 1/2 kx². યાદ છે ને? 1/2 kx². આપણે અહીંયા y દિશામાં દોલન થાય છે તો અહીંયા શું લખશું? 1/2 ky². સમજાણું? એટલે બીજું, ગતિ ઉર્જાનું સૂત્ર શું હતું? કેપિટલ K. 1/2 mv² જ હતું. ગતિ ઉર્જાનું સૂત્ર શું હતું? 1/2 mv². તો 1/2 m. v યાદ કરો તો v શું હતું? v = ઓમેગા √ a² - y². યાદ છે? દોલનમાં કણના વેગનું સૂત્ર શું હતું? v = ઓમેગા √ a² - y². તો અહીંયા 1/2 mv² લખીએ. 1/2 mv² અને v² ની જગ્યાએ લખી નાખો તો 1/2 m ઓમેગા સ્ક્વેર a² - y². આ તમને બધું જૂનું યાદ દેવડાવું છું. ઓલરેડી આપણે દોલનમાં ભણી ગયા છીએ. હવે આ m ઓમેગા². m ઓમેગા² એટલે k લખાય. બરાબર, ઓમેગા યાદ છે ને શું હતું? ઓમેગા હતું √k/m. આ k છે એ અચળાંક છે, સ્મોલ k છે. તો જુઓ, ઓમેગાની કિંમત છે આપણે અહીંયા મૂકીએ m ઓમેગા². બરાબર, તો આપણે આવર્તકાળનું ઇક્વેશન શું હતું? t = 2π√m/k. બરાબર, આના ઉપરથી ઓમેગા, આપણે તો ઓમેગા ઉપરથી ટી લઈએ. ટી ઉપરથી ઓમેગા લખવું હોય તો શું લખાય? ઓમેગા = 2π/t. તો આ શું લખાશે? k/m. સમજાણું?
આવર્તકાળનું તો આપણે ઘણા બધા દાખલા ગણ્યા હતા, કદાચ તમને યાદ હશે. તો આવું લખાય. હવે આપણી પાસે શું છે જુઓ, ઓમેગા સ્ક્વેર છે. શું છે? ઓમેગા સ્ક્વેર. તો ઓમેગા સ્ક્વેર કરો તો અહીંયા શું લખાય? કે અપન એમ કેન્સલ થઈ જશે. તો આ સૂત્ર શું આવશે? 1/2 કે એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. અને કુલ ઉર્જા ઈ નું સૂત્ર શું આવ્યું હતું? 1/2 કે એ સ્ક્વેર. ખબર પડી એટલી? તો દોલનમાં આટલી ઉર્જા છે આપણે ભણ્યા હતા. પછી એના આપણે આલેખે દોર્યા હતા. જુઓ અહીંયા થોડાક દોરી નાખો. સ્થિતિ ઉર્જા જ્યાં વાયની કિંમત 0 થાય ત્યાં કેવી થાય? 0. બાકી બે જગ્યાએ મહત્તમ થાય. તો આવો આલેખ બનાવ્યો હતો. સ્થિતિ ઉર્જા, પોટેન્શિયલ એનર્જી. ગતિ ઉર્જા છે એ મધ્યમાન સ્થાને વેગ મહત્તમ હોય એટલે ત્યાં મહત્તમ થાય. તો એનો આલેખ છે આવો બેન. પછી આપણે જોયું હતું કે કુલ ઉર્જા છે એ હંમેશા અચળ રહેશે. આ જે કુલ ઉર્જા છે એ કેવી હોય? અચળ હોય. બરાબર. હવે આની ઉપરથી આપણે જોયું હતું કે જ્યાં કે મેક્સિમમ હોય ત્યાં, એટલે કે જ્યાં ગતિ ઉર્જા મહત્તમ હોય ત્યાં સ્થિતિ ઉર્જા મિનિમમ હોય. જ્યાં ગતિ ઉર્જા મહત્તમ હોય ત્યાં સ્થિતિ ઉર્જા મિનિમમ. અને જ્યાં યુ મેક્સિમમ હોય તો અહીંયા તમને બતાવી, જો યુ મેક્સિમમ છે તો ત્યાં કે કેવું છે? મિનિમમ. ત્યારે કે મિનિમમ મળે. બરાબર. આટલી ખબર પડે છે. આ બધી વાત ઉર્જાની ક્યાં હતી? દોલનમાં. તરંગમાં ઉર્જાની વાત છે એ કરીએ આપણે. તો જે નવી વસ્તુ ભણવાની છે એ તમને કહું. તરંગમાં તમને ખબર છે ઉર્જા છે એ આગળ વધે છે. એટલે કે એક પ્રકારનો જે વિક્ષોભ છે એ વિક્ષોભ આગળ વધે છે. તો તરંગના કિસ્સામાં આપણે જે ફાઇન્ડ કરવાનું છે એ અહીંયા લખું છું. પહેલાં તો આપણે ફાઇન્ડ કરશું du/dx. સૂત્ર જે આવે શું ફાઇન્ડ કરવાનું છે એ બધું લખતા છે. du/dx અંતર સાથે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. તરંગના કિસ્સામાં ઉર્જા અચળ નહીં આવે. તરંગના કિસ્સામાં ઉર્જા અચળ નહીં આવે કારણ કે ઘણા બધા કણો છે. ઘણા બધા કણો છે એટલે કોઈ એક કણ છે એની આગળનું કણ અને એની પાછળનું કણ બેયની અસર નીચે આવશે. સમજાય છે? ઉર્જા આગળ વધશે તો એક કણ પાસે જે ઉર્જા છે એ પછી બીજા કણને મળશે, બીજા કણ પાસે ઉર્જા છે એ પછી ત્રીજા કણને મળશે. એનો મતલબ ઉર્જા અચળ રહેશે નહીં. એટલે સ્થિતિ ઉર્જા અંતર સાથે બદલાશે. બરાબર. આપણે એક્સ લખ્યું છે તો અંતર સાથે બદલાશે. તો એક આ ફાઇન્ડ કરશું. બીજું ગણશું dk/dx. ગતિ ઉર્જા પણ બદલાશે. અને જો આ બંને ઉર્જા બદલાતી હોય તો કુલ ઉર્જા પણ બદલાશે. d/dx જે અચળ નથી. જો ધ્યાન રાખજો, દોલનના કિસ્સામાં કુલ ઉર્જા અચળ હતી, તરંગના કિસ્સામાં કુલ ઉર્જા અચળ નથી. એક વસ્તુ ખાસ સમજો, ઉર્જા અચળ ન જ હોય ને, કારણ કે ઉર્જા આગળ વધે છે. પહેલાં અહીંયા ઉર્જા છે, પછી અહીંયા ઉર્જા છે, પછી અહીંયા ઉર્જા છે, પછી અહીંયા ઉર્જા છે, એમ કરતાં કરતાં ઉર્જા કેવી છે? આગળ વધે. તો ઉર્જા ક્યારેય અચળ રહેવાની નથી. તરંગના કિસ્સામાં ઉર્જા અચળ નથી. સમજાણું એટલું? તો આ સૂત્ર તારવશું આપણે. du/dx અંતર સાથે બદલાતી જતી સ્થિતિ ઉર્જા, અંતર સાથે બદલાતી જતી ગતિ ઉર્જા અને અંતર સાથે બદલાતી જતી કુલ ઉર્જા. ખાસ વસ્તુ યાદ રાખજો, તરંગના કિસ્સામાં ઉર્જા અચળ નથી. બરાબર. ચાલો પછીની વાત છે આપણે ભણશું. અહીંયા કેમ લખ્યું હતું આપણે? જ્યાં કે મેક્સિમમ થાય ત્યાં યુ મિનિમમ થાય અને જ્યાં યુ મેક્સિમમ થાય ત્યાં કે મિનિમમ થાય. અહીંયા થોડુંક ઊંધું થાય છે. જ્યાં કે મેક્સિમમ થાય એટલે કે ગતિ ઉર્જા મહત્તમ થાય ત્યાં જ યુ મેક્સિમમ થાય. જ્યાં ગતિ ઉર્જા મહત્તમ થાય ત્યાં જ સ્થિતિ ઉર્જા મહત્તમ થાય. અને જ્યાં ગતિ ઉર્જા મિનિમમ થાય ત્યાં જ યુ મિનિમમ થાય. આના ઉપરથી પણ તમને ખબર પડે, જો બંને ઉર્જા એક સાથે મહત્તમ થતી હોય તો ક્યારેય કુલ ઉર્જા અચળ રહી શકે નહીં. બરાબર. બધું જ છે એ તમને વ્યવસ્થિત રીતે સમજાવું છું. તરંગના કિસ્સામાં આવું છે અને દોલનના કિસ્સામાં આવું છે. બરાબર. તો એક બાજુ આટલું છે એ બધા નોટ કરી રાખજો.
આજના લેક્ચરમાં આપણે આની વાત છે એ કરવાની છે, તરંગમાં ઉર્જા એટલે કે ઘણા બધા કણોની ઉર્જા. આ ઓલરેડી આપણે બધું ભણી ગયા છીએ, બરાબર. યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 કે એક્સ સ્ક્વેર હતું, અહીંયા વાય દિશામાં દોલન થાય તો કે વાય સ્ક્વેર લખ્યું. પછી ગતિ ઉર્જા, કુલ ઉર્જા અચળ છે, જ્યાં કે મેક્સિમમ થાય ત્યાં યુ મિનિમમ થાય, અને જ્યાં યુ મેક્સિમમ થાય ત્યાં કે મિનિમમ થાય. એ આલેખમાં આપણને બતાવે છે. આજના લેક્ચરમાં તમામ વાત છે એ આની આપણે કરશું. ક્લિયર? તો ચાલો પહેલા સ્ટાર્ટ કરીએ આપણે સ્થિતિ ઉર્જાથી. તો હેડિંગ આપજો, સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા સીધી નથી મળવાની. શું ફાઇન્ડ કરશું આપણે? du/dx, અંતર સાથે બદલાતી જતી સ્થિતિ ઉર્જા, બરાબર, અથવા અંતર સાથે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. ચાલો સમજો. સ્થિતિ ઉર્જા કેવી રીતે આવે છે જોજો. તો આલેખ બનાવું છું વાય વિરુદ્ધ એક્સનો, અને તરંગ છે એ આવી રીતે આપણને મળે છે ઘણા બધા કણોના દોલન થયા પછી. હવે આ વસ્તુ હું તમને દોરીના કિસ્સા દ્વારા સમજાવીશ, બરાબર. જે સ્થિતિ ઉર્જા છે એ દોરીના કિસ્સા દ્વારા સમજાવીશ. તો આવું તરંગ તમને દોરીમાં મળ્યું, એ પહેલાંની પરિસ્થિતિ કેવી હશે જુઓ. એ પહેલાંની પરિસ્થિતિ આવી હશે. આ જે દોરી છે એ પહેલાં તમે આ એક છેડે બાંધેલી છે, બરાબર, અથવા આ છેડે બાંધેલી છે, સમજો. અહીંયા તમે વિક્ષોભ છે એ પૂરો પાડો છો, અહીંયા વિક્ષોભ છે એ ઉત્પન્ન કરો છો, એટલે આવું મળે છે. એનો મતલબ પહેલાં તો દોરી સીધી હતી ને. હવે આપણે જે વાત કરવી છે એ સ્થિતિ ઉર્જાની. સમજો ખાસ. ધારો કે હું કોઈ એક કણ છે એ અહીંયા લઉં, કોઈ એક કણ અહીંયા લઉં. જો આ સૂક્ષ્મ સ્થિતિ ઉર્જા કહેવાય ને, ડીયુ, એટલે એક કણ માટે સ્થિતિ ઉર્જા લો. આ જે કણ છે એ ધારો કે આ અંતર એક્સ છે, તો આ ડીએક્સ લંબાઈનો કણ છે. દોરીમાં આ એક ડીએક્સ લંબાઈનો કણ છે, બરાબર. આટલું ડીએક્સ ધારી લો. હવે જ્યારે તમે વિક્ષોભ ઉત્પન્ન કર્યો, ત્યારની પરિસ્થિતિ જુઓ તો આ જે કણ છે, એ કણ હવે આવો થઈ ગયો. જુઓ તો આ જે ડીએક્સ લંબાઈનો કણ હતો એ હવે આ સ્થિતિમાં આવી ગયો. આ સ્થિતિમાં આવ્યો તો તમે જોઈ શકો છો આ ડીએક્સ જેટલી લંબાઈ છે એ થોડીક વધી ગઈ છે. દેખાય છે? આ ડીએક્સ જે લંબાઈનો કણ છે એ હવે અહીંયા છે, બરાબર. ખૂબ નાનો કણ છે એ હવે અહીંયા છે, તો થોડીક લંબાઈ છે એ વધી ગઈ. એ લંબાઈ વધવાનું કારણ શું છે? જ્યારે તમે દોરીમાં વિક્ષોભ છે એ પૂરો પાડો છો ત્યારે થોડું તણાવ બળ છે એ ક્રિએટ થાય છે. કાલના લેક્ચરમાં પણ તમને સમજાવ્યું હતું. અહીંયા તમને તણાવ બળ છે એ મળશે. સમજાણું એટલું? એ તણાવ બળના કારણે થોડીક લંબાઈ છે એ વધશે. ધારો કે આ ડીએક્સ છે, તો આ લંબાઈ આપણને ધારો કે ડીએલ મળી. જો અહીંથી દેખાય, પહેલાં આટલું કેટલું હતું? ડીએક્સ, બરાબર. અને આ ડીએલ જેટલી લંબાઈ છે આપણને મળી. ધારી લો કે આ આટલું છે, જે ઉપર ગયું એ ડીવાય છે. ઉપર ગયું કેટલું છે? ડીવાય જેટલું છે. તો એક વસ્તુ છે એ તમે ધ્યાન રાખજો, આ જે સ્થિતિ ઉર્જા છે એનો સૂક્ષ્મ ફેરફાર છે. તો આપણે કોઈ કણના નાના દોલનો માટે વાત કરીએ છીએ. ખાસ આ સૂત્ર જે આપણે સાબિત કરીએ છીએ એ કોના માટે છે? આ કણનું નાનું દોલન થયું. દેખાય છે તમને? જુઓ, કણ કેટલું ઉપર ગયું? ડીવાય જેટલું. દોરીમાં જે કણ હતું એની લંબાઈ કેટલી છે? ડીએક્સ. એ ડીએક્સ હવે કેટલી થઈ ગઈ? ડીએલ. કોના કારણે થઈ? તો કે આ તણાવ બળના કારણે. હવે ખાસ ધ્યાન રાખજો, તણાવ બળના કારણે દોરીની અથવા તો દોરી પરના કણની લંબાઈ dx થી વધીને
ડીએલ થાય છે. આટલી તો ખબર પડી. દોરી પરના કણની લંબાઈ dx થી વધીને dl જેટલી થાય છે. કોના કારણે વધી? તણાવ બળના કારણે. પછીની પરિસ્થિતિમાં શું થશે? આ જે કણ છે બરાબર, એની લંબાઈ વધી બરાબર. દોરી છે એ તમને ખબર છે થોડીક સ્થિતિસ્થાપક હશે. દોરી કેવી હશે? સ્થિતિસ્થાપક. તો જેવી આ લંબાઈ છે એ થોડીક ખેંચાણ, એટલે કે આ dx છે એ થોડીક ખેંચાઈને dl બની ગઈ. પછી પાછી મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરશે. રબર છે એ તમે કેમ ખેંચો, પછી પાછું મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે, એમ આ કણ છે આયનન નથી રહેવાનો, એ કણના દોલનો છે એ થવાના છે. એટલે આ dl લંબાઈ તણાવ બળના કારણે મળી. પછીની પરિસ્થિતિ એવી આવશે કે આ જે ભાગ છે એ પાછો અહીંયા આવી જશે, આ જે કણ છે એ પાછો અહીંયા આવી જશે. ત્યારે કોઈ પણ પ્રકારનું તણાવ બળ હશે નહીં. તો એનો મતલબ શું થયો? આ જે ઉર્જા અહીંયા આપણને મળી, એટલે કે જે ઉર્જાનો સંગ્રહ થયો એ કોના કારણે થયો? તણાવ બળના કારણે. તો એવું કહી શકાય કે તણાવ બળના કારણે દોરીના સૂક્ષ્મ ભાગમાં ઉર્જાનો સંગ્રહ થયો. બધી એક એક વસ્તુ છે એ ધીમે ધીમે સમજાવતો જાઉં છું, ખાસ સમજજો. કેમ સ્પ્રિંગના પુનઃસ્થાપક બળના કારણે સ્પ્રિંગમાં ઉર્જાનો સંગ્રહ થયો હતો, તેવી જ રીતે તણાવ બળના કારણે દોરીના આટલા ભાગમાં ઉર્જાનો સંગ્રહ થયો બરાબર. એ આપણને દેખાતી નથી. દોરી થોડીક ખેંચાણી છે, એના કારણે એની પાસે કંઈક ને કંઈક ઉર્જા આવી છે. એ ઉર્જા છે સ્થિતિ ઉર્જા. તો એવું કહી શકાય કે દોરીના સૂક્ષ્મ ભાગમાં જે ઉર્જાનો સંગ્રહ થયો છે, એટલે કે તણાવ બળ દ્વારા થયેલું કાર્ય, તણાવ બળ દ્વારા થયેલું કાર્ય એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સૂક્ષ્મ ભાગમાં સંગ્રહ થયું છે. તણાવ બળના લીધે જે કાર્ય મળ્યું એ ક્યાં સંગ્રહ થયું? દોરીમાં આટલા ભાગમાં સ્થિતિ ઉર્જાના સ્વરૂપે. પછી જ્યારે આ કણ આવશે ત્યારે એ સ્થિતિ ઉર્જા ગુમાવશે બરાબર. ચાલો, તો હવે જે આપણને આ સૂક્ષ્મ ભાગમાં તણાવ બળના લીધે કાર્ય મળ્યું એ ડીડબલ્યુ. એ ડીડબલ્યુ એટલે શું લખી શકાય? જુઓ તો, સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ થયું. તો ડીડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? ડીયુ. હવે આ ડીડબલ્યુ કાર્ય કોના કારણે થયું? તો કે તણાવ બળના કારણે. તણાવ બળ ગુણ્યા આપણે સ્થાનાંતર લખી, કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. તો તણાવ બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર માટે અહીંયા જો લંબાઈ dx માંથી કેટલી થઈ ગઈ? dl. લંબાઈ dx માંથી કેટલી થઈ ગઈ? dl. એનો મતલબ સ્થાનાંતર બરાબર dl માઇનસ dx. સ્થાનાંતર કેટલું થયું? dl માઇનસ dx. તો આને આપણે શું લખશું? t ઇન્ટુ dl માઇનસ dx. આટલી ખબર પડે છે. સ્થિતિ ઉર્જાના ફેરફારનું સૂત્ર શું આવ્યું? તણાવ બળ ગુણ્યા dl માઇનસ dx. ક્લિયર થાય છે એટલી વાત? ચાલો, તો હવે જોજો ખાસ, અહીંયા જે વસ્તુ બની છે એ હું દોરું છું. તો આટલો ભાગ તમને dl બતાવે છે, થોડોક ઝૂમ કરીને બતાવું છું. આટલો ભાગ છે dl છે, આટલો ભાગ છે dx છે, અને આ dy છે બરાબર ને. dy જેટલો કણ ઉપર ગયો છે, મૂળ લંબાઈ કેટલી હતી? dx, અને થઈ ગઈ કેટલી? dl. તો આ dl બરાબર આવું લખાય આના ઉપરથી, અંડર રૂટ dy સ્ક્વેર પ્લસ dx સ્ક્વેર. dy સ્ક્વેર પ્લસ dx સ્ક્વેર. આ dl ની જગ્યાએ લખાય, dl ની જગ્યાએ લખો. તો હવે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું આવશે? du બરાબર t ઇન્ટુ
આ અંડર રૂટ એટલે કેટલી ઘાત લખાય જુઓ તો આ એક કાઉસ છે એ બનાવું છું. અંડર રૂટ એટલે કેટલી ઘાત લખાય dy² પ્લસ dx². આ જે આખો કાઉસ છે અંડર રૂટ એટલે 1/2 ઘાત થઈ અને માઇનસ આ જે આ dx તો છે જ થોડુંક સાદુરૂપ આપવામાં છે એ ધ્યાન રાખવું પડશે બરાબર. તો આટલું તમે બધા એક બાજુ લખી રાખો. પછી આગળની સાબિતી છે એ હવે આપણે જોઈએ બરાબર. ખાસ ખબર પડી ને આ શું થયું સ્થિતિ ઉર્જા ગણવી હતી તો પહેલાં મેં ધારી લીધું કે આ dx લંબાઈનો કણ છે એ ઉપર ગયો એટલે થોડીક લંબાઈ વધી તણાવ બળના કારણે. તણાવ બળના કારણે જે લંબાઈ વધી એ કેટલી વધી dl - dx. તણાવ બળના કારણે એમાં ઉર્જાનો સંગ્રહ થયો. સ્પ્રિંગનું ઉદાહરણ આપ્યું અને એ સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ થયું બરાબર. તો કાર્યનું સૂત્ર એટલે સ્થિતિ ઉર્જા. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ એટલે તણાવ બળ અને સ્થાનાંતર dl - dx. પછી dl ની જગ્યાએ આપણે અંડર રૂટ dy² પ્લસ dx² લખ્યું અને આટલે સુધીનું સૂત્ર છે એ બધા એક બાજુ લખી રાખજો બરાબર. આની પછીની સાબિતી છે હવે આપણે જોઈએ. ક્લિયર? ચાલો જો આગળની સાબિતી. du બરાબર શું આવ્યું હતું આવું આવ્યું હતું બરાબર. du તણાવ બળ ગુણ્યા અહીંયા આપણે આગળ dl હતું તો dl બરાબર શું લખ્યું dy² પ્લસ dx² હોલ રેઝ ટુ 1/2 અંડર રૂટ હતું ને માઇનસ dx. હવે આ જે સૂત્ર છે એમાંથી dx ને કોમન કાઢું છું. કોને કોમન કાઢું છું dx ને. અહીંયા જુઓ du/dx અંતર સાથે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર તો t dx. હવે વધશે શું આની અંદર એ ખાસ જોઈ લો. dx ને કોમન છે એ કાઢ્યો બરાબર. હાલો હવે અહીંયા શું વધશે જુઓ આ જે કાઉસ હતો ત્યાં dy/dx થઈ જશે કારણ કે ત્યાં dx નહોતો એનો વર્ગ વત્તા જ્યાં dx હતું ત્યાં શું થઈ ગયું 1. dx હતું ત્યાં શું થઈ ગયું 1. આ બધાની કેટલી ઘાત છે આ બધાની કેટલી ઘાત છે કે 1/2. ખબર પડે જ ને આમાંથી dx ને બહાર કાઢ્યું તો જો dx નો વર્ગ હતો ને ઉપર 1/2 ઘાત હતી એટલે બહાર શું આવ્યું dx. એમ અહીંયાથી dx બહાર આવ્યો તો અહીંયા શું આવશે -1 કારણ કે dx ની એક જ ઘાત હતી એને બહાર લઈ લીધી. ચાલો આવું આવીને ઊભું રહ્યું. ખબર પડી ને ખાસ dx બહાર કાઢ્યો એટલે અહીંયા શું આવ્યું dy/dx બરાબર. પછી dx હતો ત્યાં +1 1/2 ઘાત માઇનસ dx હતો ત્યાં 1. ક્લિયર એટલું? હવે આવું છે એ તમે જોયેલું જો થોડુંક અહીંયા સમજાવી દઉં તમને. ધારો કે આવું હોય એ થોડુંક આપણે આને જેવું લખીએ બરાબર. x/2 વત્તા 1 એની 1/5 ઘાત હોય એની 1/5 ઘાત હોય તો આવું આપણે ઘણી બધી વાર લખેલું છે જુઓ કે આ x/2 છે ત્યાં આ ગુણ્યા 1/5 આવી જાય અને વત્તા 1. આને દ્વિપદી પ્રમેય કહેવાય. શું કહેવાય દ્વિપદી પ્રમેય કહેવાય. તો આટલું છે એ તમે જુઓ તો આ જે આટલું પદ છે આ x/2 એની જેવું અહીંયા શું દેખાય છે dy/dx રેઝ ટુ 2. ધારો કે અહીંયા રેઝ ટુ 2 હોત તો અહીંયા આવું આવે રેઝ ટુ 2 × 1/5 + 1 બરાબર. આને દ્વિપદી પ્રમેય કહેવાય. શું કહેવાય દ્વિપદી પ્રમેય. ગુરુત્વાકર્ષણમાં કરાવેલું છે. તો t dx આમાં દ્વિપદી પ્રમેય વાપરું છું ખાસ ધ્યાન રાખજો. આમાં દ્વિપદી પ્રમેય વાપરું છું તો આ પદ છે કેવું આવશે જુઓ +1 છે તો 1 પ્લસ અહીંયા હતું dy/dx નો વર્ગ અને આ 1/2 એની આગળ આવી જશે. કેમ અહીંયા જુઓ તો x/2 નો વર્ગ હતો તો એની આગળ શું આવી ગયું આ 1/5 તો અહીંયા 1/2 આગળ આવી જશે 1/2 આગળ આવ્યું. અહીંયા શું આવશે dy/dx નો હોલ સ્ક્વેર. કહેવાની વાત શું છે આ 1/2 ઘાત હતી ને અહીંયા આપણે કાઢી નાખીએ -1. આ તો હતો જ ને.
ચાલો એટલું ક્લિયર થયું. 1 અને માઇનસ કેન્સલ. તો જુઓ હવે સૂત્ર શું આવ્યું? T/2. અહીંયા છે ને હું dxને છેદમાં લઈ લઉં છું. duના છેદમાં dxને લઈ લે તો T/2 આ 1/2 બહાર આવશે. T/2 અહીંયા શું વધશે? dy/dx². આ આવ્યું સ્થિતિ ઉર્જાના અંતરની સાથેના ફેરફારનું સૂત્ર. બરાબર. હવે આ છે dy/dx. dy/dx એટલે શું થાય? ઢાળ થાય ને. dy/dx એટલે ઢાળ થાય. યાદ કરો તરંગનું સમીકરણ છે એ શું હતું? તરંગનું સમીકરણ શું હતું? આ તરંગ છે ધારો કે y વિરુદ્ધ x નું, એનું સમીકરણ શું હતું? y = a sin ωt - kx. યાદ છે ને? +5 નથી લખતો, +5 લખતો આવું હતું તરંગનું સમીકરણ. અહીંયા શું છે? dy/dx છે. dy/dx એટલે મારે શું કરવાનું? x ની સાપેક્ષે y નું વિકલન કરવાનું. શું કરવાનું? x ની સાપેક્ષે y નું વિકલન. ચાલો તો આ આવશે T/2. વિકલન કરું છું, ધ્યાન રાખજો, અને જે આવે પછી એનો વર્ગ. હાલો વિકલન જોજો. x ની સાપેક્ષે છે તો a sin નું શું થશે? cos. પછી આખું આ એમનેમ લખી નાખવાનું ωt - kx. અને પછી હજી આનું કરવાનું એટલે x નો સહગુણક 12 આવે એટલે 12 શું આવશે? -k. 12 શું આવશે? -k. અને આખાનો શું છે? વર્ગ છે. આખાનો વર્ગ છે. ચાલો લખીએ હવે. T/2 a², પછી આ k², ગતિ ઉર્જા નથી, ઓલો અચળાંક છે, cos² ωt - kx. કોનું સૂત્ર આવ્યું છે? du/dx નું. ખબર પડી એટલી? ચાલો હજી થોડુંક સૂત્રમાં આપણે ફેરફાર છે એ કરીએ. તો યાદ કરો દોરીમાં ઉદ્ભવતા તરંગ માટે તરંગના વેગનું સૂત્ર શું હતું? √T/μ હતું. શું હતું? √T/μ. તો આ T ની જગ્યાએ શું લખાય? આવું લખાય v² × μ. તણાવ બળની જગ્યાએ v² × μ આવું લખાય. પછી બીજું તમને યાદ છે v નું સૂત્ર આવું હતું ω/k. તમને યાદ હોય તો t નો સહગુણક છેદમાં x નો સહગુણક નો માનાંક. આ એ તરંગના વેગનું સૂત્ર હતું. તો આના ઉપરથી જે તમને આ k² બતાવી છે ત્યાં k ની જગ્યાએ શું લખી શકાય? ω/v લખાય. k ની જગ્યાએ ω/v અને t ની જગ્યાએ v² × μ. એ હું અહીંયા મૂકવા જઈ રહ્યો છું. જુઓ t અને k ની કિંમત છે એ આ સમીકરણમાં લખવા જઈ રહ્યો છું. ચાલો મૂકજો બરાબર. તેથી du/dx બરાબર T/2. t ની જગ્યાએ લખવાનું છે આપણે શું ભાઈ? t ની જગ્યાએ v² × μ. એના છેદમાં બગડો છે. પછી આ કંપ વિસ્તાર છે, ધ્યાન રાખજો. એ k² લખું છું. k² એટલે ω² / v². અને આ cos² ωt - kx. તો જુઓ તો v² કેન્સલ થઈ ગયા. v² કેન્સલ થઈ ગયા. અને ફાઇનલી આપણું જે ગતિ ઉર્જાનું સૂત્ર છે એ હવે હું અહીંયા લખવા જઈ રહ્યો છું, જે આપણે કામનું હતું du/dx. તો તેથી અહીંયા જ લખી નાખો. ગતિ ઉર્જાનું જે ઇક્વેશન છે એ આવ્યું છે μ a² ω² / 2 cos² ωt - kx. કોનું સૂત્ર મળ્યું? સ્થિતિ ઉર્જાના અંતરની સાથેના ફેરફારનું. એક બાજુ લખી રાખજો. સ્થિતિ ઉર્જાના અંતરની સાથેના ફેરફારનું આ સૂત્ર છે. જોઈ શકો છો એમાં t આવે છે અને x આવે છે. એનો મતલબ તમારી જે આ સ્થિતિ ઉર્જા છે
એ સમય ઉપર આધાર રાખે છે અને અંતર ઉપર આધાર રાખે છે. કોની ઉપર આધાર રાખે છે? સમય ઉપર. એટલે કે એ સમયે કણ કેવા દોલનો કરે છે, એનું સ્થાનાંતર છે એ કેટલું છે એની ઉપર આધાર રાખે છે. અને એ કણ પોતે ક્યાં છે, એટલે કે એક્સ કેટલું છે એની ઉપર પણ આધાર રાખે છે. તો આ થઈ ગઈ સ્થિતિ ઉર્જાનો અંતર સાથેના ફેરફારનું સૂત્ર. વ્યવસ્થિત રીતે એક બાજુ છે એ લખી રાખજો, ઘણું અગત્યનું સૂત્ર છે. હવે આપણે જે ગતિ ઉર્જાનો અંતર સાથેનો ફેરફાર છે એના સૂત્રની ચર્ચા કરીએ. ક્લિયર? ચાલો હવે વાત કરીએ આપણે ગતિ ઉર્જાના અંતર સાથેના ફેરફાર. તો ગતિ ઉર્જા છે આપણે લખીએ ડીકે બરાબર 1/2 dm v². ધ્યાન રાખજો, ગતિ કોણ કરે છે? ગતિ કોણ કરે છે? તરંગમાં ગતિ કોણ કરે છે? એક તો વિક્ષેપ આગળ વધે છે, પણ પહેલા ગતિ કોને શરૂ કરી હતી? તો કે પહેલા ગતિ કોઈ એક કણે શરૂ કરી હતી. એની ગતિ ક્યાં થતી હતી? ઉપર નીચે થતી હતી. કણની ગતિ ક્યાં થતી હતી? ઉપર નીચે. હવે ધારી લો કે આ dx લંબાઈમાં જે કણ છે એનું દળ dm છે. આ dm દળ તમે જોઈ શકો છો ઉપર નીચે ગતિ કરે છે. dm દળની ગતિ ક્યાં થાય છે? ઉપર નીચે થાય છે. બરાબર? તો ઉપર નીચે ગતિ થતી હોય એટલે આ v છે એ શું લખાય એ વિચારી લ્યો. કણ ખરેખર તો ગતિ કરે છે, બરાબર? એ કણની ગતિ ઉપર નીચે થાય છે. તો જે ગતિ ઉર્જા છે સૂક્ષ્મ ગતિ ઉર્જા ડીકે, એ તો કોઈ એક કણની જ હશે. સૂક્ષ્મ ગતિ ઉર્જા કોઈ એક કણની હશે. તો અહીંયા જે v લખવું એ મારે કોનું લખવું પડે? કણનો વેગ. 1/2 mv² જ લખેલું છે, બરાબર? v મારે કોનો વેગ લખવો પડે? સૂક્ષ્મ ગતિ ઉર્જા હોય તો કણનો વેગ લખવો પડે, બરાબર? એટલે કે દોલનનો વેગ. યાદ છે ને? કણનો વેગ એટલે શું? દોલનનો વેગ. ચાલો, તો dk = 1/2 dm. હવે જો તો આ dx લંબાઈના કણનું દળ કેટલું છે? dm છે. તો આવું લખાય μ = dm/dx. μ = dm/dx. તો એના ઉપરથી dm બરાબર શું લખાય ભાઈ? μ/dx. dm બરાબર શું લખાય? μ/dx. તો આ dm ની જગ્યાએ લખું છું μ/dx. ગતિ ઉર્જા તો એકદમ ઈઝી છે. કણની ઝડપનો વર્ગ છે. કણની ઝડપનો વર્ગ એટલે શું થાય? કણની ઝડપ ધ્યાન રાખો ક્યાં થઈ હતી? y દિશામાં. એનું સ્થાનાંતર ક્યાં થયું હતું? y દિશામાં. તો કણની ઝડપ તો લખતા આવડે જ છે તમને. dy/dt લખાય. શું લખાય? dy/dt લખાય. હા, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન. કણનું સ્થાનાંતર કઈ દિશામાં થયું? y દિશામાં. ચાલો જોજો, 1/2 μ dx ને dk ના છેદમાં લખી નાખું. આ કે ગતિ ઉર્જા છે, જોજો μ dy/dt. હવે આ y નું કોની સાપેક્ષે કરવાનું? સમયની સાપેક્ષે. જોજો, a sin નું cos ωt - kx. હવે વિકલન કરશો તો t નો સહગુણક આગળ આવશે. t નો સહગુણક શું છે? ઓમેગા. આ આખાનો વર્ગ. તો dk/dx ગતિ ઉર્જાનો અંતર સાથેનો ફેરફાર. એનું સૂત્ર શું આવ્યું? જો 1/2 μ a² ω² cos² ωt - kx. આ તો જોયેલું સૂત્ર આવ્યું ભાઈ, હમણાં જ સાબિત કર્યું હતું. જોજો તમારી બુકમાં આવું જ સૂત્ર મેં કોનું સાબિત કર્યું હતું? તો કે du/dx. યાદ છે? હમણાં જ આપણે સ્થિતિ ઉર્જાનું અંતરની સાપેક્ષે થતા ફેરફારનું સૂત્ર સાબિત કર્યું હતું. એવું ને એવું ગતિ ઉર્જાનું આવીને ઉભું રહ્યું ભાઈ, બરાબર? એવું ને એવું સૂત્ર ગતિ ઉર્જાનું આવીને ઉભું રહ્યું. એનો મતલબ શું થયો? ગતિ ઉર્જાનો અંતર સાથેનો ફેરફાર અને સ્થિતિ ઉર્જાનો અંતર સાથેનો ફેરફાર બંને કેવા મળે છે? સમાન મળે છે. હવે તો ખબર પડી ને, જે સમયે અને જે સ્થાને
ગતિ ઉર્જા મહત્તમ થશે જે સમયે અને જે સ્થાને ગતિ ઉર્જા મહત્તમ થશે એ જ સ્થાને સ્થિતિ ઉર્જા મહત્તમ થશે. લખ્યું હતું ને ઓલા તરંગના ઓલા જે બે તમને ભાગ પાડીને બતાવ્યું હતું, દોલન અને તરંગ. તરંગમાં મેં એક જગ્યાએ શું લખ્યું હતું તમને યાદ હોય તો, કે જ્યાં સ્થિતિ ઉર્જા મહત્તમ થાય ત્યાં જ ગતિ ઉર્જા મહત્તમ થાય. લખાયું હતું તો દેખાય શું, જે સમયે જે સ્થાને ગતિ ઉર્જા મહત્તમ થાય એ જ સ્થાને સ્થિતિ ઉર્જા પણ કેવી થાય? મહત્તમ થાય. એનો મતલબ ક્યારેય કુલ ઉર્જા અચળ રહેશે નહીં. ઉર્જાનું શું થશે? પ્રસરણ થશે, ઉર્જા આગળ વધશે. સમજાણું આટલું? ચાલો હવે આમાં આપણે આગળ ચર્ચા કરી નાખીએ. કુલ ઉર્જા, કુલ ઉર્જાનો પણ ફેરફાર જ લખશું, DE/dx. કુલ ઉર્જાનો ફેરફાર DE/dx. તો DE/dx ભાઈ થાય શું જુઓ તો, dk/dx પ્લસ DO/dx. ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા એટલે શું થાય? કુલ ઉર્જા થાય. તેથી DE/dx બરાબર આ સ્થિતિ ઉર્જા છે ને આ જ ગતિ ઉર્જા છે, એનો બેનો શું કરવાનો છે? સરવાળો. સરવાળો કરશે તો આ અડધું છે અને આ અડધું છે, તો આ આખું થઈ જશે μa² ω² cos² ωt - kx. તો આ થઈ ગયું કુલ ઉર્જાનું સૂત્ર. કુલ ઉર્જા તમે જુઓ સમય અને અંતર સાથે બદલાય છે, અને આ તો બે સરખી આવી. આગળ જ મેં તમને સમજાવ્યું. તો આજના લેક્ચરના આ 3 અગત્યના મુદ્દાઓ, સ્થિતિ ઉર્જાનો અંતરની સાથેનો ફેરફાર, એટલો જ ગતિ ઉર્જાનો અંતરની સાથેનો ફેરફાર, અને એ બેનો સરવાળો કરો, બે હરખા જ છે, તો 1/2 વત્તા 1/2 1 થયા. તો કુલ ઉર્જાનો અંતર સાથેનો ફેરફાર કેટલો આવ્યો? μa² ω² cos² ωt - kx. એટલી ખબર પડી. હવે હું તમને આ તરંગની અંદર છે એ સમજાવી પણ શકું કે ઉર્જા કઈ રીતે આગળ છે એ વધે છે. જો સમજવું છે, ધ્યાન રાખજો બરાબર. ધારો કે હું દોરીના આ ભાગની વાત કરું, આ ભાગની, આટલા સૂક્ષ્મ ભાગની વાત કરું. તમને ખબર છે જ્યારે કણ એના મધ્યમાન સ્થાનથી ધન છેડા બાજુ જાય, મધ્યમાન સ્થાનથી ધન છેડા બાજુ જાય, મધ્યમાન સ્થાનથી ધન છેડા બાજુ, ત્યારે એનો વેગ છે એ કેવો થાય? 0. ધન છેડે એનો વેગ છે એ કેવો થાય? 0. વેગ 0 થાય એટલે અહીંયા ગતિ ઉર્જા લઘુત્તમ થશે. અહીંયા ગતિ ઉર્જા છે કેવી થશે? લઘુત્તમ. ગતિ ઉર્જા લઘુત્તમ થશે તો ત્યાં સ્થિતિ ઉર્જા પણ કેવી થવી જોઈએ? લઘુત્તમ. ગતિ ઉર્જા જો લઘુત્તમ થતી હોય તો સ્થિતિ ઉર્જા પણ કેવી થવી જોઈએ? લઘુત્તમ. ધ્યાન રાખો આ દોરીના ભાગ ઉપર. જેવી રીતે અહીંયા દોરી છે એ થોડીક ખેંચાણી હતી, પણ તમે જોઈ શકો છો અહીંયા dx લંબાઈ છે, તો આ ભાગમાં કાંઈ દોરી બહુ ખેંચાયેલી નથી. દોરી ખેંચાયેલી નથી એનો મતલબ શું થયો? દોરીમાં સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થયો નથી, તણાવ બળના કારણે કોઈ કાર્ય થયું નથી. બરાબર. તો આ ભાગ ઉપર યુ પણ કેવું આવશે? મિનિમમ. યુ પણ કેવું આવશે? મિનિમમ. આ છેડાની વાત કરું છું તો અહીંયા બંને ઉર્જા કેવી થઈ ગઈ? લઘુત્તમ. અહીંની વાત કરું, મધ્યમાન સ્થાને કણનો વેગ છે કેવો હતો? મહત્તમ. કણનો વેગ મહત્તમ હતો એટલે ગતિ ઉર્જા પણ મહત્તમ થાય, કે મેક્સિમમ થાય. અને બીજું તમે આ ભાગની વાત કરો, આ ભાગની, તો આ કણ જે છે dx લંબાઈનો, એ તો હવે આવો થઈ ગયો. જુઓ, મતલબ આ ભાગનું તો મહત્તમ ખેંચાણ થયું. અહીંયા જે ભાગ છે એ ભાગનું મહત્તમ ખેંચાણ થયું. મહત્તમ ખેંચાણનો મતલબ શું થયો? મહત્તમ તણાવ બળ ઉત્પન્ન થયું અને લંબાઈ વધી. લંબાઈ વધી એટલે અહીંયા તમને સ્થિતિ ઉર્જા કેવી મળશે? મેક્સિમમ. તો જે મધ્યમાન સ્થાને અહીંયા કણ છે ત્યાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સાથે કેવા થયા? મહત્તમ. જ્યારે અહીંયા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સાથે કેવા થયા? લઘુત્તમ. તો થાય છે શું? હવે સમજો. અહીંયા તમને ઈ મેક્સિમમ મળ્યું અને અહીંયા તમને ઈ મિનિમમ મળ્યું. કુલ ઉર્જા લઘુત્તમ અને અહીંયા કુલ ઉર્જા
મહત્તમ. બરાબર? તો સમજી લો કે અહીંયા જે મહત્તમ ઉર્જા હતી, એ આગળ વધી. કઈ રીતે સમજજો. અહીંયા ઈ મેક્સિમમ હતો. પહેલા અહીંયા કણ ક્યાં હતો? મધ્યમાન સ્થાને. એની પછીનો કણ છે એ ક્યાં હતો? તો કે ધન છેડે હતો. આની પછીનો કણ છે એ કેવો હતો? ધન છેડે. ત્યારે એની ઉર્જા કેવી હતી? 0. પછી જ્યારે આ કણ છે એ પોતે આ સ્થાને આવે, અહીંયા જે કણ છે એ આ સ્થાને આવે, ત્યારે એની ઉર્જા કેવી થશે? મહત્તમ. ત્યારે આ કણ છે અહીંયા પહોંચી ગયો હશે. આ જે કણ છે એ ત્યારે ક્યાં પહોંચ્યો હશે? અહીંયા પહોંચ્યો હશે. આ કણ છે અહીંયા પહોંચ્યો હશે. મતલબ આની ઈ મેક્સ છે એ કેવી થશે? ઈ મિનિમમ. અને આની જે ઈ મિનિમમ છે એ કેવી થશે? ઈ મેક્સિમમ. ફરી વાર સમજાવું. આ જે કણ છે એની પાસે પહેલા ઉર્જા છે, આ જે કણ છે એની પાસે ઉર્જા નથી. આ કણ હવે જ્યારે અહીંયા પહોંચશે ત્યારે એની ઉર્જા છે એ ઓછી થશે, લઘુત્તમ થશે. આ કણ છે એ જ્યારે અહીંયા પહોંચશે ત્યારે એની ઉર્જા છે એ મહત્તમ થશે. તો એનો મતલબ શું થયો? આ મહત્તમ ઉર્જા છે એ આપણે જમણી બાજુ ટ્રાન્સફર કરી. મહત્તમ ઉર્જા જમણી બાજુ ટ્રાન્સફર થઈ. પછીની પરિસ્થિતિ સમજાયું હોય તો આ કણ છે બરાબર, એની પાસે ઈ કેવું હતું? મિનિમમ. અહીંયા જે કણ જે આવવાનો છે એની પાસે ઈ કેવું હશે? મેક્સિમમ હશે. તો આ કણ છે એ અહીંયાથી પાછો જ્યારે ઉપર જાય, આ કણ અહીંયાથી જ્યારે ઉપર જાય ત્યારે એની ઉર્જા કેવી થાય? ઈ મિનિમમ. અને એની પછી જે કણ આવે છે ત્યારે એની ઉર્જા છે કેવી થશે? ઈ મેક્સિમમ. એનો મતલબ પાછી ઉર્જા આગળ ગઈ. તો આવી રીતે તરંગમાં ઉર્જાનું સતત પ્રસરણ છે એ થયા કરે. કોઈ એક બિંદુ પાસે ઉર્જા મહત્તમ છે ત્યાં લઘુત્તમ થશે, અને જે બિંદુ પાસે ઉર્જા લઘુત્તમ છે ત્યાં કેવી થશે? મહત્તમ. પાછી જ્યાં મહત્તમ છે ત્યાં લઘુત્તમ થશે, લઘુત્તમ છે ત્યાં મહત્તમ થશે. એવી રીતે સતત ઉર્જા છે એ આગળ વધ્યા કરશે, અને એ ઉર્જાને જ આપણે શું કહીએ છીએ? તરંગ. સમજાય છે? વિક્ષોભનું આગળ વધવું એનો મતલબ તરંગનું આગળ વધવું. તો જુઓ તો આ ઉર્જા અંતર અને સમય સાથે બદલાય છે. તો અહીંયા મેં તમને દેખાડ્યું કે આ કણ છે એ અત્યારે અહીંયા છે, પછી તો અહીંયા કે અહીંયા જશે ને પાછળ ઉપર નીચે, તો ત્યારે એની ઉર્જામાં વધઘટ થવાની છે. અહીંયા મહત્તમ છે તો ઘટીને કેવી થશે? લઘુત્તમ. આ જે કણ છે એની અહીંયા અત્યારે લઘુત્તમ છે તો એની કેવી થશે? મહત્તમ. આની અહીંયા મહત્તમ છે તો એ જ્યારે ઉપર કે નીચે જશે ત્યારે એની ઉર્જા કેવી થશે? લઘુત્તમ થશે. સમજાય છે? એવી રીતે સતત ઉર્જા આગળ વધ્યા કરશે. પડીને ખબર તરંગમાં ઉર્જાનું પ્રસરણ કઈ રીતે થાય છે. હવે આપણે તરંગમાં પાવર છે એ કેટલો જનરેટ થાય છે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ક્લિયર? ચાલો, પાવર છે એ તમને બધાને ખબર જ છે. પાવર એટલે આપણે લખીએ છીએ ઉર્જાના છેદમાં સમય. પાવર એટલે શું લખીએ છીએ? ઉર્જાના છેદમાં સમય. જો આવું લખીએ, કેપિટલ P બરાબર પાવર. હવે આપણે જોયું અહીંયા ઉર્જા છે એ અંતર સાથે બદલાય છે. શું જોયું હતું? ઉર્જા અંતર સાથે બદલાય છે. પાવર એટલે આવું થાય, જુઓ, ઉર્જાના છેદમાં સમય dE/dt. આ જે પાવર મળે ને એને તાત્ક્ષણિક પાવર કહેવાય. કેવો કહેવાય? તાત્ક્ષણિક પાવર. પણ આપણી પાસે જે સૂત્ર છે અહીંયા લખી નાખું. જુઓ, આપણી પાસે આવું છે, dE/dx છે, μ a² ω² cos² ωt - kx. આપણી આગળ આવું સૂત્ર છે ભાઈ, બરાબર. અને આનું અડધું એટલે ગતિ ઉર્જા, આનું અડધું એટલે ગતિ ઉર્જા, આનું અડધું એટલે સ્થિતિ ઉર્જા. આવું છે, બરાબર. પાવર એટલે આવું થાય, તાત્ક્ષણિક પાવર, બરાબર. જે તે બિંદુ પાસે કેટલો પાવર છે એ આપણને મળે, અથવા તો એકમ સમયમાં કેટલી ઉર્જા મળે એની વાત છે કરીએ, બરાબર. દોરીમાં ઉર્જા આગળ વધે છે તો એકમ સમયમાં કોઈ જે તે સમયે ઉર્જા કેટલી છે એની ગણતરી કરવી હતી. 5 સેકન્ડે ઉર્જા કેટલી, 6 સેકન્ડે ઉર્જા કેટલી, તો એને અનુરૂપ આપણને શું મળશે? તાત્ક્ષણિક પાવર, બરાબર. પાવર એટલે ઉર્જાના છેદમાં સમય. હવે પ્રોબ્લેમ કાંઈ નથી. જુઓ, અહીંયા dE/dt છે, સૂત્ર કોનું છે? dE/dx. કોઈ વાંધો નહીં. dE/dt આવું તો કરીએ કાંઈ ને, dx/dx
હવે આ dx upon dt એટલે શું થયું જુઓ તો, dx upon dt એટલે v થયું, dx upon dt એટલે v થયું. આ y વિરુદ્ધ x નો આલેખ છે. તરંગ આ x દિશામાં આગળ વધતું હતું, તરંગ કઈ દિશામાં આગળ વધતું હતું? x દિશામાં આગળ વધતું હતું, ખાસ ધ્યાન રાખજો. અને x દિશામાં જે વસ્તુ આગળ વધતી હતી તરંગની ઝડપ હતી અથવા તો તરંગનો વેગ હતો. તો આ dx upon dt x દિશામાં તરંગ દ્વારા કપાયેલું અંતર. તો આ v શું લખાય? તરંગનો વેગ dx upon dt. dy upon dt એટલે દોલનનો વેગ હતો, કણનો વેગ હતો, યાદ રાખજો. dx upon dt એટલે તરંગનો વેગ. અને જો હવે સેટ થઈ ગયું આપણે d upon dx, કોઈ પ્રોબ્લેમ નથી. શું સૂત્ર આવ્યું? મ્યુ a સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. આ v એટલે કોની ઝડપ? તરંગ. અને cos સ્ક્વેર ઓમેગા t માઇનસ kx. કોનું સૂત્ર આવ્યું ભાઈ? તાત્ક્ષણિક પાવર. કોનું સૂત્ર આવ્યું? તાત્ક્ષણિક પાવર. ક્લિયર થઈ એટલી વસ્તુ? આ છે તરંગમાં જે તે સમયે આગળ વધતો પાવર. બરાબર, જે તે સમયે આગળ વધતો પાવર. એ પણ કોની ઉપર આધાર રાખે છે? એક્સ ઉપર અને ટી ઉપર. તો આને કહેશું તાત્ક્ષણિક પાવર. બીજી જે વાત કરવાની છે એ છે સરેરાશ પાવર. અથવા તો એક ચક્ર માટે મળતો પાવર. એક ચક્ર માટે તમને ખબર છે આ સાઇન અને કોસ વિધેય છે એ 2π પછી પોતાની કિંમત રિપીટ કરે. સાઇન અને કોસ 2π પછી પોતાની કિંમત છે રિપીટ કરે. ધારો કે આપણે સાઇનનો આલેખ દોરીએ તો તમને હવે ખબર જ છે સાઇનનો આલેખ છે એ આવો છે, સાઇન વિધેયનો. કોસ વિધેયનો આલેખ એ દોરાવેલો છે, એ કંઈક આવો મળે છે. તો તમે જોશો ને આ સાઇન વિધેય અને કોસ વિધેય એક આવર્તકાળ માટે જેટલી વાર પોઝિટિવ થાય ને એટલી વાર નેગેટિવ થાય છે. જેટલી વાર પોઝિટિવ થાય એટલી વાર નેગેટિવ થાય. મતલબ સાઇન અને કોસ વિધેય માટે એક ચક્ર પર એટલે કે એક આવર્તકાળ માટે, એક સાયકલ માટે, એક ચક્ર પર સરેરાશ મૂલ્ય શૂન્ય મળે. આ એક બાજુ લખી રાખજો. સાઇન અને કોસ વિધેય માટે જેટલી વાર પોઝિટિવ થાય એટલી જ વાર નેગેટિવ થાય. એક આવર્તકાળની વાત કરીશું તો સરેરાશ કિંમત છે કેવી મળે? શૂન્ય મળે. સરેરાશ કિંમત કેવી મળે? શૂન્ય મળે. હવે આપણી પાસે સાઇન અને કોસ નથી, આપણી પાસે કોસ સ્ક્વેર છે. શું છે? કોસ સ્ક્વેર. તો એ પણ એક બાજુ લખી રહેજો. આવું હોય ને કોસ સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા, તો એને આવું લખાય 1 + cos 2θ/2. શું લખાય? 1 + cos 2θ/2. અને એનું સરેરાશ કાઢો. સરેરાશની નિશાની આવી છે જુઓ, અને સરેરાશ કાઢ્યું કહેવાય. તો અહીંયા કોનું સરેરાશ કાઢવાનું આવે? 1/2 નું અને આ cos 2θ/2 નું. હમણાં મેં તમને સમજાવ્યું આ સાઇનની કોસની એક ઘાત હોય ને એનું સરેરાશ શું થાય? 0. તો આનું સરેરાશ શું થયું? 0. મતલબ કોસ સ્ક્વેરનું સરેરાશ કેટલું થાય? 1/2. કોસ સ્ક્વેરનું સરેરાશ કેટલું થાય? 1/2. એક આવર્તકાળ માટે વાત કરું છું, એક ચક્ર પર કોસ સ્ક્વેરનું સરેરાશ કેટલું થાય? 1/2. એક બાજુ લખી રાખજો. જો અહીંયા સમજાવ્યું તમને સાઇન અને કોસ એક આવર્તકાળ માટે સરેરાશ મૂલ્ય કેટલું? 0. જેટલી વાર ધન થાય એટલી વાર ઋણ થાય. અને આ કોસ સ્ક્વેર હતો, કોસ સ્ક્વેરનું 0 ન થાય, કોસની એક ઘાતનું 0 થાય. તો 1 + કોસની અહીંયા કેટલી ઘાત લાવી દીધી? એક ઘાત. કોસની એક ઘાત, એનું કેવું થયું? 0. તો કોસ સ્ક્વેરનું સરેરાશ કેટલું થાય? 1/2. બરાબર. કોસ સ્ક્વેર જે આખું આટલું છે એનું સરેરાશ મૂલ્ય શું થશે? 1/2. તો સરેરાશ પાવરનું સૂત્ર યાદ રાખજો, મ્યુ a સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. આ v એટલે તરંગની ઝડપ ના છેદમાં 2.
બરાબર. અત્યારે જે તમને કરાવું જ નહીં, તમને 11માં તો કામ લાગશે જ, તે 12માં કામ લાગશે અને JEE નીટમાં પણ કામ લાગશે. બરાબર. બંને માટે કોમન વસ્તુ છે, કારણ કે 12માં આપણે તરંગની ચર્ચા પાછી કરવાના જ છીએ, વિદ્યુત ચુંબકીય તરંગો. એમાં પણ તમને આ સૂત્ર છે એ કામ લાગશે. મ્યુ શું છે એ ખબર પડી ને, રેખીય ઘનતા છે. એ એટલે કંપ વિસ્તાર છે, ઓમેગા એટલે કોણીય આવૃત્તિ, વી તરંગની ઝડપ, એના છેદમાં 2. આ કોનું સૂત્ર છે? સરેરાશ પાવરનું. સરેરાશ પાવર એટલે એક ચક્ર માટે મળતો પાવર. દોરીમાંથી જે ઉર્જા ટ્રાન્સફર થાય છે જે તે સમયે કેટલી છે એને કહેવાય પાવર. જો d/dt. ક્લિયર થયું? આ છે સરેરાશ પાવર. હવે આપણે છેલ્લા મુદ્દાની ચર્ચા કરવાની છે, એ છે ઇન્ટેન્સિટી. ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા. ક્લિયર? ચાલો છેલ્લો મુદ્દો ડિસ્કસ કરીએ. તરંગમાં તીવ્રતા. તીવ્રતા એટલે આવું છે કંઈક ભાઈ, જુઓ. કુલ ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. આવું છે તીવ્રતા એટલે. જો આવું તમને સમજાવું. ધારો કે દોરી છે, બરાબર? આ દોરી છે. આ દોરીના આ બધા આ આડછેદ છે. શું છે? આડછેદ. ઉર્જા અત્યારે શેમાંથી પસાર થશે? આપણે દોરીનો કિસ્સો જ લઈએ છીએ, તો ઉર્જા શેમાંથી પસાર થશે? દોરીમાંથી. તો આ જે આડછેદ છે એ આડછેદમાંથી જે ઉર્જા પસાર થાય છે, ઉર્જા આગળ વધે છે, એ મેં તમને કીધું હમણાં. બરાબર? ઉર્જા જે આગળ વધે છે એ એકમ સમયમાં અને એકમ ક્ષેત્રફળ દીઠ, એટલે કે 1 મીટર સ્ક્વેર ધારો કે ક્ષેત્રફળ હોય અને 1 સેકન્ડનો સમય હોય, તો એમાંથી પસાર થતી ઉર્જા એટલે શું કહેવાય? તીવ્રતા. વ્યાખ્યા ખબર પડે છે? દોરીના કોઈ આડછેદમાંથી એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં પસાર થતી ઉર્જા એને શું કહેવાય? તીવ્રતા. સમજાય છે? તીવ્રતા કહેવાય. બલ્બ છે એની તીવ્રતા કેટલી છે, એમાંથી પ્રકાશ કેટલો આવે છે, કેટલા ક્ષેત્રફળમાં કેટલો મળે છે, એ બધી વાત છે. ધારો કે આપણે પ્રકાશની વાત કરીએ તો આ બધા તરંગો છે, બરાબર? અને મારી પાસે આવો કોઈ એક આડછેદ છે, એનું ક્ષેત્રફળ એ છે. આમાંથી ઉર્જા પસાર થાય અથવા પ્રકાશ પસાર થાય છે, બરાબર? તો આમાંથી કેટલો આવે છે એ જ મારે ખાલી જોવાનું. આમાંથી કેટલી ઉર્જા પસાર થઈ એકમ સમયમાં આ એકમ આડછેદ દીઠ, એને શું કહેવાય? તીવ્રતા. તો તીવ્રતાનું સૂત્ર ખબર પડી ગઈ. હવે આ ઈના છેદમાં સમય એટલે તો પાવર થાય ને, પાવરના છેદમાં ક્ષેત્રફળ એટલે શું થાય? તીવ્રતા. પાવરનું સૂત્ર તો હમણાં લખ્યું હતું આપણે. હવે આપણે સરેરાશની જ વાત કરશું, બરાબર? કારણ કે એ અગત્યનું છે. સરેરાશ એટલે ખબર પડી ને, એક ચક્ર દીઠ મળતો પાવર. એનું સૂત્ર શું હતું? મ્યુ a² ઓમેગા², આ v એટલે તરંગની ઝડપ ના છેદમાં 2 ગુણ્યા આ ક્ષેત્રફળ. ક્ષેત્રફળ માટે એ નહીં લખતા હો, નહીંતર તમે કંપ વિસ્તાર સાથે ઉડાડી દેશો. એવું કરવાનું નથી, બરાબર? ક્ષેત્રફળ જ લખું છે, કોઈ વાંધો નહીં. તો આ મળ્યું આપણને તીવ્રતાનું સૂત્ર. I = મ્યુ a² ઓમેગા², આ તરંગની ઝડપ, છેદમાં 2 ગુણ્યા ક્ષેત્રફળ. સરેરાશ પાવરનું હમણાં આગળ સૂત્ર આપણે લખ્યું હતું એ જ હું અહીંયા લખું છું, બરાબર? હવે ધ્યાન રાખજો, આ મ્યુની જગ્યાએ લખું છું m/l. લખાય ને? કોઈ વાંધો નથી. l એટલે દોરીની લંબાઈ અને આ m એટલે દળ, બરાબર? m એટલે દળ દોરીનું અને આ l એટલે દોરીની લંબાઈ. કોઈ પ્રોબ્લેમ નથી. આ a² ઓમેગા² અને આ v એટલે તરંગની ઝડપ, આ l ગુણ્યા ક્ષેત્રફળ અને આ ગુણ્યા 2. આ તીવ્રતા છે. હવે જુઓ તો, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ કરો. આ ધારો કે દોરી છે, એનું ક્ષેત્રફળ આડછેદનું a છે અને એની લંબાઈ l છે. તો કાંઈ યાદ આવે છે? કદ v = a × l લખાય. નળાકારનું યાદ છે ને, πr²l. ક્ષેત્રફળ, આ a એટલે કંપ વિસ્તાર નથી. શું છે ભાઈ? ક્ષેત્રફળ. l એટલે લંબાઈ. તો l ગુણ્યા ક્ષેત્રફળ એટલે આ m/v
કદ ગુણ્યા એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, આ વી એટલે આ તરંગના છેદમાં બગડો થયું. આવું એમ અપન વી એટલે શું થાય? ઘનતા થાય ને, યાદ છે? એમ અપન વી એટલે શું થાય? ઘનતા થાય. તો ફાઇનલ તીવ્રતાનું સૂત્ર લખજો. આઈ સરેરાશ તીવ્રતા. સરેરાશ એટલે શું? મેં પહેલા કીધું, એક ચક્ર દીઠ કોઈ બિંદુ પાસે મળતી તીવ્રતા, દોરીના કોઈ એક ભાગ પાસે મળતી તીવ્રતા. બરાબર? એનું સૂત્ર શું આવ્યું? એમ અપન વી એટલે રો લખાય. તો રો એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર ઇન્ટુ આ વી તરંગની ઝડપના છેદમાં 2. સમજણ? રો એટલે શું થયું? માધ્યમની ઘનતા. બારમા ધોરણમાં કરાવીશ. આ એ એટલે શું છે? કંપ વિસ્તાર. ઓમેગા તો ખબર છે, કોણીય આવૃત્તિ. અને આ વી તો મેં લખેલું છે, તરંગની ઝડપ. બરાબર? તો ભાઈ આ થયું તીવ્રતાનું સૂત્ર. બરાબર? મોટા ભાગે માધ્યમ છે એની ઘનતા અચળ હોય, કોણીય આવૃત્તિ અચળ હોય, તરંગનો વેગ છે અચળ હોય, આ બગડો છે એ અચળ છે. દાખલા ગણવા માટે આપણે સૂત્રમાં ઉપયોગી લેશું આઈ ચલે છે એ સ્ક્વેર. આ એ બોલે તો કંપ વિસ્તાર. એ એટલે શું છે? કંપ વિસ્તાર. અને આ છે તીવ્રતા. તો દાખલામાં આપણે આનો ઉપયોગ છે એ કરશું. પડી ખબર તીવ્રતા શું છે, એનું સૂત્ર કઈ રીતે આવે છે? તો ભાઈ આજના લેક્ચરમાં આપણે શું ભણ્યા? તો એક તો સ્થિતિ ઉર્જાનો અંતર સાથેનો ફેરફાર, ગતિ ઉર્જાનો અંતર સાથેનો ફેરફાર, પછી બંને મહત્તમ એક સાથે થાય છે, લઘુત્તમ એક સાથે થાય, કુલ ઉર્જા છે એ અચળ નથી, કુલ ઉર્જા ઉપરથી પાવર લાવ્યા અને પાવર ઉપરથી તીવ્રતા. છેલ્લે કામની વસ્તુ આવી, તીવ્રતા ચલે છે કંપ વિસ્તારનો વર્ગ. બરાબર? બાકી બધા મોટા ભાગના 12માના તમારા જે કામના સૂત્ર છે તેમજ અત્યારે 11મામાં તો કામના છે જ, એના વિશે આપણે ચર્ચા કરી. ક્લિયર? બાકીની ચર્ચા છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તમે જે કાંઈ તમારું વર્ક કરો છો રેગ્યુલર કરતા રહેજો. મટીરિયલમાંથી દાખલા સોલ્વ સાથે સાથે કરતા રહેજો. ક્લિયર? થેન્ક યુ.